ગીતા જયંતિ શ્રીમદ ભગવદ ગીતા એડવર્ટ ઓફ ભગવદ ગીતા આજના દિવસે આ એકાદશીના દિવસે કદાચ 5100 સમથિંગ વર્ષ પહેલા આ જ દિવસે ભગવાનના મુખેથી ભગવદ ગીતા કેટલા અધ્યાય છે ધીરે ધીરે 700 ગ્રામર પ્રમાણે 701 બાકી 700 આ જે 16 પ્રશ્ન અને જવાબ પણ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ આ 16 પ્રશ્ન એના જવાબ આપણે સમજી જાય તો દુનિયામાં કોઈ પ્રશ્ન રહેશે નહીં ઉપેન્દ્ર સર પૈસાનો પ્રશ્ન એમાં બધું મળશે આના ઉપર એટલું રિસર્ચ ચાલે છે મિડલ ઈસ્ટમાં જ્યાં લગભગ 20 મુસ્લિમ કન્ટ્રીઝ છે ત્યાં છેલ્લે હમણાં 3 વર્ષ પહેલા રિપોર્ટ છે 5 કરોડ ભગવદ ગીતા વેચાયા કોઈ વિચાર કરે છે કે આમાં છે શું આ બુક આવ્યું એટલી કોઈ એક બુક એવી કે તમે બધું આપી શકો પોસિબલ છે આપણે એક શબ્દ છે ખબર ગુજરાતીમાં રામબાણ ઇલાજ હર મર્ઝ કી એક દવા આપણે જેને રામબાણ ઇલાજ કહે દરેક ભાષામાં છે તો એવું કહેવાય છે કે ભગવદ ગીતા દરેક વસ્તુનું સોલ્યુશનમાં તમારે ઘણું બધું રીડિંગ કરવાનું છે એમાં આ જે બુક છે એ કોઈ ધર્મની બુક નથી પ્યોરલી ધ સાયન્સ ઓફ બોડી માઇન્ડ એન્ડ સોલ દુનિયાના દરેક ધર્મમાં સોલ છે સર જીવ કયો રૂહ કયો સોલ કયો એમાં દુનિયામાં કોઈ એક જે બુક છે જે સોલ વિશે ડીપમાં કહે છે એની અંદર 11મા અધ્યાયમાં એવા 26 ગુણોના લક્ષણ આપ્યા 26 ગુણના નામ છે લક્ષણો નામ છે કે જે મનુષ્ય અંદર હોય એની 26 ગુણોના નામ છે બહુ સરસ છે બે વખત ભગવાન રિપીટ કરે છે કે આ ગુણમાં એક ખાલી નથી બે ગુણ લીધા કયા સત્ય જે દુનિયાનો કોઈ દેશ એવો નથી જે ગાંધીજીને ઓળખતો જો 26 ગુણ ફોલો થાય ભલે 100% ફોલો ના થાય તમે એને વાંચો ઓછી વાંચો વધારે વાંચો એ પછી એટલીસ્ટ હીરા ટાઈમ પર પાછલી વાંચી લો જેમ WhatsApp પર તમારા WhatsApp ચાલે 5 મિનિટ ખાલી વાંચી લો સેકન્ડ ગાંધી ઓફ ધી વર્લ્ડ નેલ્સન મંડેલા દુનિયાના બીજા ગાંધી ગણવામાં આવે છે કેમ એને જેલમાં નાખી દેવા છે ગાંધીજીને કેમ ફ્રીડમ ફાઇટર હતા ને સ્વતંત્ર સેનાની જેલમાં નાખી દીધા વિચાર કરો તમે તમારા દેશને આઝાદ કર્યો તો જેલમાં નાખી દીધા નેલ્સન મંડેલાને જેલમાં નાખ્યા ત્યાં સુધી મને યાદ છે કેટલા વર્ષ 30 વર્ષ શું ગુનો પેલું મર્ડર કર્યું ને દેશને આઝાદ કર્યો છે જેલની અંદર જઈ એને મનથી કરવું કંટાળી ગયું કારણ કે દેશના મોટા નેતા 30 વર્ષ સુધી જેલમાં રહ્યા કેવી હાલત આપણે 30 દી આ રૂમમાં રહી શકીએ ન્યાની જેલમાં એક ગુજરાતી બધે એ કીધું કે મિસ્ટર મંડેલા તમારે મરવું જ છે તો એક કામ કરો એક સારું સ્ટોરી મારી પાસે એક સરસ બુક છે એને જેલમાં ઇંગ્લિશમાં એક વચન હતું ભગવદ ગીતાનું એને આપ્યું તમે વાંચીને મરો ને મરવું છે વાંચીને મરો ઉભેર પડો હા કે ના મરવું છે તો આ કામ કરી મરો કઈ વાંધો એવું બધું શું છે બુકમાં વાંચું એને બુક વાંચી ને એટલી ગઈ દેશ આઝાદ થઈ ગયો 30 વર્ષ શાંતિથી વયા ગયા સુસાઇડ કરવાનો છોડો એને શાંતિથી ભર્યા 30 વર્ષ વયા ગયા સમથિંગ લાઈક ધેટ એ દેશના પહેલા રાષ્ટ્રપિતા બન્યા પછીના દેશમાં જ્યારે આપણા દેશના સંત મહાત્મા જ્યારે ત્યાં ભગવદ ગીતાનું પ્રવચન લેવા ગયા ત્યારે મંચ ઉપરથી આપણા સંતો બોલે ફોર એક્ઝામ્પલ બહુનામ જન્મનામ અંતે તો તે નેલ્સન મંડેલા બોલે જ્ઞાનવાન પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ મહાત્મા સુદુર્લભ કઈ વાંધો બીજો શ્લોક અહીંથી બોલે તો એ શ્લોક પૂરો કરે એટલે આપણા સંત મહાત્મા શોક થઈ ગયા ભાઈ નેલ્સન મંડેલા તમે કોઈ ઇન્ડિયા આવ્યા નથી તમને આ ભગવદ ગીતાના બધા શ્લોક કેમ 8-10 શ્લોક બોલ્યા નથી લેક્ચરમાં આવતા હોય ને 8-10 શ્લોક બોલ્યા તમે બધા પૂરા કર્યા મોઢે કેમ ત્યારે એને શું કીધું ખબર છે કે ભગવદ ગીતા એમાંનો જીવ બચાવ્યો છે કઈ કાસ્ટિઝમ છે આની અંદર કોઈ રિલિજન કયા ધર્મ કેમાંથી આવે છે ખાલી ભગવદ ગીતા એને વાંચી એને લાગ્યું કે આ બિગેસ્ટ સાયન્સ છે તો આ દુનિયાની બે મોટી હસ્તી છે પછી તો ઇવન તમે પ્લેન ક્રેશ ખબર છે અમદાવાદમાં એર ઇન્ડિયાનું કેટલા લોકો મરી ગયા 200 પ્લસ એમાંથી ભગવદ ગીતા એમને નીકળી વિચાર કરો આટલા હજાર ફ્યુલ એકી યાર જ્યારે એક્સપ્લોર થયું કે બાકી રહી ખાલી ઘર સળગી જેમાં બાકી ન રહી ભગવદ ગીતા અને લાલો એમને નીકળી તો તમને શું લાગે ભગવાન તમને કંકોત્રી મોકલે બેટા મને વાંચ એવા તો કેટલા કિસ્સા છે કદાચ અત્યારે હું એવા બેસી સાંજ પડી જાય એના એટલા સૌથી પહેલો એટમ બોમ્બ જેને રિસર્ચ કર્યું ના ભૂલી ગયો છું રશિયામાં જ્યારે એક્સપ્લોડ કર્યું ત્યારે
હજી લાઈવ વિડિયો YouTube આટલો જૂનો વિડિયો 30-40 વર્ષ પહેલાનો એ ધર્મ ગીતાનો શ્લોક બોલે છે શક્તિ કોપરનિકસ તમે એને જો વાંચો એને આખું બ્રહ્માંડનું મોડેલ બનાવ્યું પહેલું વર્કિંગ મોડેલ બનાવ્યું કારણ કે દોસ્તાર આવી કીધું યુ આર જીનિયસ તો કે ભાઈ હું જીનિયસ ને શાસ્ત્રો જીનિયસ કેમ તે પહેલું મોડેલ બનાવ્યું સૂર્ય અહીંયા ગ્રહ છે આ મંગળ છે આ બધું શાસ્ત્રોમાં આપેલું છે મેં તો ખાલી મોડેલ બનાવ્યામાંથી વાંચી એ આપણા શાસ્ત્રોમાંથી શીખીએ છીએ એરોપ્લેન બધા લોકો એવું કે રાઇટ બ્રધર્સે પહેલા બનાવ્યું છે બરાબર છે એના 10 વર્ષ પહેલા મુંબઈમાં એક પ્લેન બનાવવામાં આવ્યું હતું અને વિમાન સંહિતા આપણી પાસે સંહિતા છે આપણા ઓફિસરમાં તમે જુઓ આ બધું સાયન્સ આપેલું છે તો આજના દિવસે આપણે એટલીસ્ટ એવું પણ લઈએ કે રોજ ભેગી રાખશું કેટલા લોકો એમ કે રોજ ભેગી રાખશું ભગવદ ગીતા એનો પાવર છે એમ તો ખાલી પ્લીઝ પ્રોમિસ કરી શકું કે રોજ હવેથી ખાલી ભેગી રાખશું ઓનેસ્ટલી ખાલી વિડિયો થાય છે એટલા માટે ઓનેસ્ટલી કે ભાઈ ભેગી રાખશું એનો પાવર છે યસ ઓકે જય શ્રી કૃષ્ણ